જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં આવો, ભક્તિ માર્ગમાં આવો, એટલે તમને સાચું શું અને ખોટું શું એનો તફાવત સમજાઈ જાય છે. જેમ કે પહેલાં જ્યારે આપણને સદગુરુ મળ્યા ન હતા, પરમાત્મા શું એ આપણને ખબર ન હતી, આત્મા શું એ આપણને ખબર ન હતી, ત્યારે આપણે જે સ્વાર્થી મનુષ્યો છે એ બધાને આપણે પોતાના માનતા હતા. જે પોતાના છે જ નહીં, જે પારકા જ છે એને આપણે પોતાના માનતા હતા. આપણું ઘર જે આપણું છે જ નહીં, જે અનિત્ય છે, સમય આવતા છૂટી જવાનું છે, એ ઘરને આપણે પોતાનું માનતા હતા. ગાડી હોય તો એ આપણી છે જ નહીં, સમય આવતા એ પણ છૂટી જ જવાની છે, તો એને આપણે પોતાની માનતા હતા. આ દેહના રૂપનું અભિમાન કરતા હતા કે હું કેટલી સુંદર છું, હું કેટલી રૂપાળી છું, એનું આપણે અભિમાન કરતા હતા. તો એ બધું ખોટું હતું. કોઈ આપણને કહે કે ઓહો તમે કેટલા સરસ લાગો છો, કેટલા રૂપાળા લાગો છો, તો એ શું સાચું બોલે છે? અરે ખોટું બોલે છે. એ તો તમે શરીર છો જ નહીં, પછી તમે તો આત્મા છો. એ વખાણ તો શરીર ના કરે છે. શરીર અનિત્ય છે, નાશવંત છે, તો એ વખાણે ખોટા થઈ ગયા, એ અનિત્ય થઈ ગયા. તો એ બધા તો ખોટું બોલે છે. કોઈ તમને સુંદર કે ખોટું, કોઈ તમને રૂપાળા કે ખોટું. એ તો કાયમ રહેવાનું જ નથી. સમય આવતા આ બધું રૂપ જતું રહેવાનું છે. શરીરે પંચભૂતમાં ભળી જવાનું છે. તો એ બધું તો ખોટું હતું. અને જે આત્મા આપણો પોતાનો હતો એને તો આપણે કદી પોતાનો માન્યો જ નહીં. જે પરમાત્મા આપણા પોતાના છે એમને તો આપણે કદી પોતાના માન્યા જ નહીં. જે સદગુરુ આપણા પોતાના છે, જે આપણા ઉદ્ધાર માટે આવ્યા છે, એને તો આપણે પોતાના માન્યા જ નહીં. તો હવે આપણને ખબર પડી કે આ કુટુંબીજનો, સ્વાર્થી માણસો આપણા નહીં, ઘર આપણું નહીં, ગાડી આપણી નહીં, શરીર આપણું નહીં. આપણું કોણ? આપણે તો શુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ આત્મા છીએ. આપણા તો પરમાત્મા, આપણા તો સદગુરુ. એટલે હવે આપણી આંખ ખુલી અને હવે આપણને ખબર પડી કે સાચું શું અને ખોટું શું. હવે આપણે આપણા આત્મ સ્વરૂપમાં જે નિત્ય છે, જે અખંડ છે, જે આનંદ સ્વરૂપ છે, જે પ્રેમ સ્વરૂપ છે, જે જ્ઞાન સ્વરૂપ છે, એ સ્વરૂપમાં આપણે સ્થિત થયા. અને જે અનિત્ય છે, જે બદલાતું રહેતું છે, જે પરિવર્તનશીલ છે, જે કાલે નહોતું, આજે છે અને કાલે નથી રહેવાનું, એ જળ વસ્તુઓની પાછળ આપણે હવે ભાગતા બંધ થઈ ગયા અને આપણે આપણા પોતાના સ્વરૂપમાં જ સ્થિત થઈ ગયા છીએ. તો તમે ગમે તેટલું વધારે ભણેલા હોય કે ગમે તેટલા તમારી પાસે પૈસા હોય, ગાડી હોય, બંગલા હોય, પણ જો તમે હજુ પોતાને જ નથી ઓળખતા, જો હજુ તમને પોતાના જ આત્મ સ્વરૂપની ઓળખાણ નથી, આત્મ સ્વરૂપની કોઈ અનુભૂતિ નથી, હજુ તમને શાંતિની ખબર નથી, આનંદ તમને મળ્યો નથી, પ્રેમ તમને મળ્યો નથી, તો પછી તમારી પાસે આ જગતનું ગમે તેટલું હોય તો એ બધું જ વ્યર્થ છે. એ બધું ધૂળ સમાન છે, એ બધું રાખ સમાન છે. અને જો તમારી પાસે આ જગતનું જે અનિત્ય છે, જે આજે છે કાલે નથી રહેવાનું, એવું નથી, કશું જ નથી. પણ જો તમારી પાસે આત્મ સુખ છે, આત્મ આનંદ છે, આત્મ અનુભૂતિ છે, તમે પોતાના સ્વરૂપને ઓળખો છો, પોતાના સ્વરૂપને જાણો છો, તો તમારો મનુષ્ય જીવન સાર્થક છે. તમે મુક્તિના રસ્તે છો. તમારો જન્મ ઉચ્ચ જન્મ છે, તમારું જીવન ઉચ્ચ જીવન છે અને તમે હકીકતમાં ખૂબ જ મહાન છો. કેમ કે તમારી પાસે ભીતરનો ખજાનો છે. અરે તમે તો રાજા છો અને ભૂલી ગયા છો કે હું રાજા છું અને ભિખારી થઈને ભીખ માગ કરો છો. હવે તમારે એટલું જ યાદ કરવાનું છે કે હું ભિખારી નથી, હું રાજા છું. જો તમને યાદ આવી જાય કે હું રાજા છું તો થોડી તમે કશું માગો તો બધું તમારું થઈ જાય. એટલે તમારે બસ એ સ્મરણ જ કરવાનું છે કે હું આત્મા છું અને મારી પાસે બધું જ છે, હું સંપૂર્ણ છું, મારામાં કોઈ જ ખામી નથી, હું શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ છું. એક રાજા હતો. એ હતો તો રાજા, રાજ સિંહાસન પર બેસતો હતો, બધું તેની પાસે હતું, પણ શિકાર કરતાં કરતાં જંગલમાં ક્યાંક ભટકી ગયો.
એના મગજમાં કંઈક વાગી ગયું, એટલે કોઈ નસ બસ દબાઈ ગઈ તો એની યાદશક્તિ જતી રહી, એ તો ભૂલી ગયો કે હું રાજા છું. તો એ તો એના રાજ્યમાં જ ભીખ માગવા માટે કટોરો લઈને નીકળ્યો કે કંઈક આપો કંઈક આપો, કોક પાસે ખાવાનું માગે, કોક પાસે પૈસા માગે, કોઈ તેને આપે નહીં, લાતો માર કરે, કેમ કે હવે બધું વાગ્યું હતું ને દાઢી ઉગી ગઈ હતી ને વાળ લાંબા થઈ ગયા હતા ને તો એને તો કોઈ ઓળખે જ નહીં. પછી એક દિવસ એ વજીર નીકળ્યો રાજાનો, એને જોયું કે ઓહો આજ કે રાજા કે તમે ભીખ કેમ માગો છો? કે કોઈ રાજા કે હા કે તમે તો રાજા છો કે હું તો જંગલમાં પડ્યો તો મારા માથામાં વાગ્યું હતું, મને તો કંઈ યાદ આવતું નથી કે હું કોણ છું. વજીર કે તમને ભલે યાદ ના આવતું હોય પણ મને યાદ છે, તમે રાજા છો, ઊભા થાવ. પેલા ભિખારી જે ભીખ માગતો હતો, જે ભૂલી ગયો હતો કે હું રાજા છું, એને ઊભો કરી દીધો. ઊભો કરીને દાઢી કરી, મૂછો કરી, કમ્પ્લીટ તૈયાર કર્યો, રાજાના કપડાં પહેરી દીધા, સિંહાસન ઉપર બેસાડી દીધો. ઓહો રાજા બની ગયો, કટોરો બટોરો પૈસા પૈસા બધું મૂકી દીધું, શહેનશાહનો શહેનશાહ બની ગયો. એને યાદ આવી ગયું, એને કોઈકે યાદ કરાવી દીધું તું રાજા છું, ભીખ શું કામ માગું છું, તો રાજા બની ગયો. એવી રીતે આપણને દેહ માનીએ છીએ, શરીર માનીએ છીએ, આપણને આમ પેલા માનીએ છીએ કે આપણી પાસે કશું નથી, શું કરું, મારી પાસે આ નથી તે નથી, એમ કરી રોઈએ છીએ. પણ સદગુરુ પરમાત્મા આવે ને એટલે આપણને જગાડી દે, આ શું ભીખ માગો છો, કે આ શું ભીખ મંગા જેવું જીવન, કે તમારું કશી ખબર પડતી નથી, કે ઊભા થાવ, રાજાના રાજા છો, કે તમે શહેનશાહના શહેનશાહ છો, ઊભા થાવ, આત્મા છો, તમારી પાસે બધું છે. તમે જે શુદ્ધ ભાવે પવિત્ર ભાવે સંકલ્પ કરો એ બધા સંકલ્પ તમારા પૂર્ણ થઈ જશે, કે ઊભા થાવ અને રાજાના રાજ સિંહાસન પર બેસી જાઓ, સહસ્ત્રારમાં પહોંચી જાઓ, શૂન્ય શિખરમાં. પછી જુઓ ચમત્કાર, તમે જે સંકલ્પ કરશો એ બધા ઘરે બેઠા પૂર્ણ થશે. આવું આપણને સદગુરુ ભગવાન કહે છે. તો સદગુરુનું કાર્ય એ છે કે આપણું જે ભિખારી જેવું જીવન હતું એ જીવન હટાવીને આપણું જીવન સદગુરુ રાજા જેવું બનાવે છે. એક યુવાન હતો. હવે આ યુવાનને પરમ તત્વને જાણવાની લગની લાગી, પરમાત્માને જાણવાની લગની લાગી, પોતે કોણ છે એ ઓળખવાની લગની લાગી, આત્માને ઓળખવાની લગની લાગી. એટલે આ યુવાન છે ને એના ઘરેથી નીકળી પડ્યો અને ચાલતો ચાલતો જંગલમાં પહોંચી ગયો. જંગલમાં જતો અને ત્યાં તેને કોઈ પણ એકાંત સ્થાન મળતું તો એ એકાંત સ્થાન ઉપર તે બેસીને ધ્યાન સાધના કરવા લાગતો. પણ એ જંગલોમાં આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક માનવ વસવાટ તો હોય જ, એટલે પાછું એના ધ્યાનમાં ભંગ પડતું હોય એવું આ યુવાનને લાગતું હતું. પછી તે નદીની પાસે ગયો, ત્યાં જઈને આંખો બંધ કરે તો પણ આજુબાજુમાં માનવ વસવાટના લીધે તેનું ધ્યાન ગહન લાગતું હતું નહીં. એટલે આ યુવાને એવો વિચાર કર્યો કે હું દૂર દૂર પહાડ ઉપર જઈને બેસું કે જ્યાં કોઈ માનવ જલ્દીથી પહોંચી શકે નહીં. એટલે આ યુવાન છે ને ચાલતો ચાલતો હિમાલયની તરફ ગયો. હિમાલય તરફ જતાં ત્યાં બરફ પડી રહ્યો હતો અને ઊંચા ઊંચા પહાડો દેખાઈ રહ્યા હતા. એમાંથી તે એક પહાડ ઉપર ચડ્યો અને એક પહાડની ઉપર જઈને બેસી ગયો. એટલે એ એવા સ્થાને બેસ્યો જ્યાં માનવ જલ્દીથી પહોંચી શકે નહીં. હવે આ હિમાલયના પહાડ ઉપર બેસીને આ યુવાન ધ્યાન કરવા લાગ્યો, સાધના કરવા લાગ્યો, સમાધિમાં બેસવા લાગ્યો. એક દિવસ સમાધિમાં બેસે, 2 દિવસ સમાધિમાં બેસે, પછી તો 15 દિવસ સમાધિમાં બેસવા લાગ્યો. તેને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, આત્મ અનુભૂતિ થઈ ગઈ. તે પરમ તત્વ સાથે એક તાર થઈ ગયો. પરમાત્માનું દિવ્ય ચૈતન્ય તેની અંદર વહેવા લાગ્યું. તેને તો દિવ્ય દિવ્ય અનુભૂતિઓ થવા લાગી અને તેનો મનુષ્ય જન્મ તો સાર્થક થઈ ગયો. હવે આ યુવાન રહ્યો હતો નહીં. હવે તો એ મહાપુરુષ બની ગયો હતો, સંત બની ગયો હતો. તેના દર્શન કરે એનુંય જીવન ધન્ય થઈ જાય, એના ચરણ સ્પર્શ કરે એનુંય જીવન ધન્ય થઈ જાય. એ જ્યાં ચાલે એની રચકણે કોઈ સ્પર્શ કરે તો એનુંય જીવન ધન્ય થઈ જાય. એવી તેની આભા હતી, એવું તેનું દિવ્ય આભા મંડળ હતું. હવે
આ સાધુ, આ સંત મહાત્મા તો પરાકાષ્ઠાએ પહોંચી જ ગયા હતા. હવે થોડો સમય થયો એટલે આ હિમાલયની આજુબાજુમાં જે કંઈ ગામડા હતા એ ગામડાઓમાં જે કોઈ ભજની પુરુષ હતા, જે સત્સંગી હતા, જે ધ્યાન કરતા હતા, જે સાધના કરતા હતા, એને છે ને સ્વપ્ન આવવા લાગ્યા કે આ સ્થાને, આ પહાડી ઉપર એક યોગી પુરુષ છે, એક મહાપુરુષ બેઠા છે, તો તમારે ત્યાં જઈને એના દર્શન કરવા જોઈએ. એક મનુષ્યને આવું સ્વપ્ન આવ્યું, બીજા મનુષ્યને પણ આવું જ સ્વપ્ન આવ્યું કે આ રસ્તેથી જવાનું, આ પહાડી ઉપર પહોંચવાનું અને એ પહાડી ઉપર એક સિદ્ધ મહાપુરુષ બેઠા છે, એમના દર્શન કરવા તો તમારો આ મનુષ્ય જન્મ સાર્થક થઈ જશે. બીજા મનુષ્યને સ્વપ્ન આવ્યું, એમ ત્રીજા મનુષ્યને પણ સ્વપ્ન આવ્યું કે તમારે આ રસ્તેથી જવાનું, આ પહાડી ઉપર સ્વયં પરમાત્મા બિરાજમાન છે, સ્વયં સિદ્ધ મહાપુરુષ બિરાજમાન છે, પ્રગટ મહાપુરુષ બિરાજમાન છે, ત્યાં જઈ તમારે દર્શન કરવા તો તમારો આ મનુષ્ય જન્મ સાર્થક થઈ જશે. હવે આવી રીતે 20 જણાને સ્વપ્ન આવ્યા, એક જ પ્રકારના સ્વપ્ન આવ્યા કે આ રસ્તેથી આ પહાડી ઉપર જવાનું, આ મહાપુરુષ ત્યાં બેઠા છે. 20 જણા એ રસ્તે જવા નીકળ્યા. બધાએ એકબીજા સાથે વાત કરી કે તમે કેમ આ રસ્તે જાઓ છો? પેલો કે મને તો સ્વપ્ન આવ્યું કે આ પહાડી ઉપર ભગવાન છે, સિદ્ધ મહાપુરુષ બેઠા છે, તેમના દર્શન કરીએ તોય આપણો આ મનખો જન્મ સુધરી જાય. એમ કે મને તો એ સપનું આવ્યું કે આવું સ્વપ્ન તો કે મને આવ્યું. ત્રીજો કે મને આ જ સ્વપ્ન આવ્યું. ચોથો કે મને આ સ્વપ્ન આવ્યું. એમ કરી 20 જણા ભેગા થયા અને 20 જણા એ રસ્તેથી ગયા, એ પહાડી ઉપર પહોંચ્યા અને ત્યાં જઈને જોયું તો હકીકતમાં ત્યાં એક સિદ્ધ મહાત્મા બેઠા હતા, યોગી પુરુષ બેઠા હતા, મહાન સંત બેઠા હતા અને 20 જણાએ એ મહાન સંતના દર્શન કર્યા, તેમના આશીર્વચન લીધા, તેમનો સત્સંગ સાંભળ્યો અને પછી એ મહાપુરુષને કીધું કે હે મહાપુરુષ, હે મહાત્મા, હવે તો તમે સર્વ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, સર્વ અનુભૂતિ પ્રાપ્ત કરી લીધી છે, તો હવે હે નાથ તમે કૃપા કરો અને અમારા જેવા મનુષ્યોનો ઉદ્ધાર કરો, અમને પણ એ માર્ગ બતાવો. એટલે પછી એ સાધુ મહાત્મા નીચે આવ્યા અને બીજા જે મનુષ્યો હતા, જે ભાન ભૂલેલા હતા, રસ્તો ભૂલેલા હતા, એમને રસ્તો બતાવ્યો. અજ્ઞાનમાંથી એમને જ્ઞાન તરફ લઈ ગયા, અંધકારમાંથી એમને પ્રકાશ તરફ લઈ ગયા. તો કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં હોવ, ધ્યાન માર્ગમાં હોવ, ભક્તિ માર્ગમાં હોવ, જ્ઞાન માર્ગમાં હોવ કે કર્મ માર્ગમાં હોય, ગમે તે માર્ગમાં તમે હોવ, તમે જ્યારે પરાકાષ્ઠાએ પહોંચશો ને ત્યારે તમારે કોઈને કહેવાની જરૂર નહીં પડે કે હું સંત છું, કે હું ભક્ત છું, કે હું સદગુરુ છું. નીચે કશું લખવાની જરૂર પડશે નહીં. તમારા આભામંડળથી, તમારા ઓરાથી આ જગતના જે ભટકેલા જીવો છે, જે અજ્ઞાની જીવો છે, એ તમારી પાસે આવી જ જશે. કેમ કે તમારા ઓરા એવા શુદ્ધ થઈ ગયા હશે, તમારું આભામંડળ એટલું પવિત્ર થઈ ગયું હશે. તમે વિચાર કરો, પહેલાના સમયમાં જે ઋષિમુનિઓ હતા એ કંઈ મોટા મોટા આશ્રમો બનાવીને બેસતા ન હતા, એ તો ક્યાંય દૂર દૂર જંગલોમાં બેસતા હતા. તોય આ મનુષ્યો તેમને ગોતી લેતા હતા. તો કેવી રીતે ગોતી લેતા હતા? એવું તો એ મહાપુરુષો પાસે શું હતું? એમના ઓરાથી, એમના આભામંડળથી, જે ભજન કરતા હોય, સત્સંગ કરતા હોય, જે ભાન ભૂલેલા હોય, જે અજ્ઞાની હોય, જેને પરમાત્માને જાણવા છે, જેને અનુભવ કરવો છે, જેને મનુષ્ય જન્મ સાર્થક કરવો છે, એને એ ઓરા પકડી લે અને પછી એ મનુષ્યો એ ઋષિમુનિઓ પાસે, એ સદગુરુઓ પાસે કે મહાત્માઓ પાસે પહોંચી જતા હતા અને જ્ઞાન દીક્ષા લઈને, મંત્ર દીક્ષા લઈને પોતાનો મનુષ્ય જન્મ પણ સાર્થક કરી લેતા હતા. તો જે પરાકાષ્ઠાએ પહોંચ્યું હોય ને એની પાસે એવા શુદ્ધ, દિવ્ય અને ચૈતન્ય આભામંડળ હોય છે, એના એવા ઓરા હોય છે કે એને કોઈને પોતાની પાસે બોલાવવાની જરૂર હોતી નથી, પણ બધા લોહી ચુંબકની જેમ એની તરફ જ આકર્ષિત થઈ જાય છે. બધા લોહી ચુંબકની જેમ એની તરફ જ આવવા લાગે છે. જેમ મહાસાગર હોય તો મહાસાગરને કંઈ નદીઓને બોલાવી ન પડે કે એ નદી તું અહીંયા આવ, પેલી નદી તું
અહીંયા એવું બોલાવવું પડે? ના બોલાવવું પડે. ગમે ત્યાંથી દૂર દૂરથી બધી નદીઓ મહાસાગરમાં ભળવા આવી જ જાય. તો એવી રીતે તમે પણ જ્યારે આ મહાસાગર રૂપી વિશ્વ ચૈતન્યમાં ભળી જશો એટલે આ બધી શુદ્ધ આત્માઓ તમારી અંદર ભળવા માટે આવવા જ લાગશે. તમારે ચિઠ્ઠી લખવાની જરૂર નહીં પડે, તમારે ફોન કરવાની જરૂર નહીં પડે, કે તમારે મેસેજ કરવાની જરૂર નહીં પડે, કે તમારે આમંત્રણ પત્રિકા આપવાની જરૂર નહીં પડે. એ બધી નદીઓ જે મહાસાગરને ગોતે છે, એ બધી આત્માઓ જે પરમાત્મામાં ભળવા માટે લાલાયિત છે, એ બધી આત્માઓ, એ યોગભ્રષ્ટ આત્માઓ જેને આ માર્ગે ચાલીને મુક્ત થઈ જવું છે, જેને પરમ તત્વમાં એક રસ થઈ જવું છે, એ તમારી પાસે આપમેળે જ આવી જશે. તો આ આધ્યાત્મિક માર્ગ, આ ભક્તિ માર્ગ એ બહુ દિવ્ય માર્ગ છે. પણ આ માર્ગમાં એક સદગુરુની આવશ્યકતા ખૂબ જ છે. હવે ઘણાને પ્રશ્ન થાય કે સદગુરુ એટલે શું? શું સદગુરુ એટલે કોઈ વ્યક્તિ? સદગુરુ એટલે આત્મા. સદગુરુ એ આત્મા છે. જ્યારે તમે પરાકાષ્ઠાએ પહોંચશો ને ત્યારે તમને સદગુરુ એ તમારી અંદર જ મળી જશે. સદગુરુ એ કોઈ બહાર નથી. સદગુરુ એ તમારી પોતાની આત્મા જ છે. પણ જ્યાં સુધી આપણને એ ખબર ન હોય કે સદગુરુ એ આત્મા છે, ત્યાં સુધી આપણને બાહ્ય સદગુરુની જરૂર પડે છે. દેહધારી સદગુરુની આવશ્યકતા પડે છે. આ દેહધારી સદગુરુ આપણા જીવનમાં કયું પરિવર્તન કરે છે? જ્યારે આપણે સદગુરુના સાનિધ્યમાં જઈએ ત્યારે સદગુરુના સાનિધ્યમાં જવાથી સદગુરુ આપણી આજુબાજુની પરિસ્થિતિ એવી કરશે, કાં તો એવી વિપરીત પરિસ્થિતિ કરશે કે બાહ્ય જગતમાંથી, સંસારીઓમાંથી, સગાવાલામાંથી, કુટુંબ પરિવારમાંથી તમારું મન ઉઠી જશે. એટલે તમારું મન ક્યાંય બહાર રહેશે નહીં. પછી સદગુરુ તમારી અંદર ચૈતન્યની અનુભૂતિ કરાવશે, તમારી અંદર ઉર્જાની અનુભૂતિ કરાવશે અને તમારા મનને અંતર્મુખી કરશે, ભીતર વાળશે. અને જ્યારે તમારું મન ભીતર વળી જશે ત્યારે સદગુરુ તમને તમારા પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવશે, તમારા પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવશે. ત્યારે તમને ખબર પડશે કે સદગુરુ એ તો મારી આત્મા જ છે. સામાન્ય મનુષ્યને સદગુરુ જુદા લાગે અને પોતે જુદા લાગે. જ્યાં સુધી જુદાપણું હોય ત્યાં સુધી સદગુરુની પાસે જવું પડે, સદગુરુના સાનિધ્યમાં જવું પડે. ત્યાં સુધી દેહધારી સદગુરુની આવશ્યકતા છે. પણ જ્યારે સદગુરુ તમને પરાકાષ્ઠાએ પહોંચાડી દે, જ્યારે સદગુરુના સ્વરૂપમાં તમે એક રસ થઈ જાઓ, જ્યારે તમે સદગુરુના સ્વરૂપમાં ભળી જાઓ, પછી તો કોઈ જુદાપણું રહેતું જ નથી. પછી તો સદગુરુ એટલે તમારી આત્મા. સદગુરુ એ આત્મા છે. સદગુરુ મારી પાસે છે. સદગુરુ મારી ભીતર છે. તો આ ઓળખાણ જે મહાપુરુષ કરાવે ને એ પ્રગટ સદગુરુ કહેવાય, એ જીવંત પરમાત્મા કહેવાય, જે તમને તમારા પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી દે. તો સદગુરુ એ કોઈ વ્યક્તિ નથી. સદગુરુ તો વિશ્વવ્યાપક શક્તિ છે. સદગુરુ તો આત્મા છે. પણ આવા મહાન સદગુરુને ઓળખવા માટે દિવ્ય દૃષ્ટિની જરૂર જોઈએ. તમારું જીવન સાત્વિક હોવું જોઈએ. તમારું જીવન દયા ભરેલું, પ્રેમ ભરેલું, કરુણા ભરેલું હોવું જોઈએ. એક વખત એક શેઠ હતા. હવે આ શેઠ સદગુરુના સાનિધ્યમાં જતા હતા. પણ આ શેઠને જ્ઞાનમાં, ભક્તિમાં કે સત્સંગમાં કોઈ રસ ન હતો. આ શેઠ તો ધન કમાવામાં જ પડ્યા હતા. એટલે આ શેઠના મનમાં ધન કમાવાની બહુ લાલચ જાગી. એટલે આ શેઠે વિચાર્યું કે આપણે અહીંથી ચોરી કરી લઈએ, અહીંથી ચોરી કરી લઈએ, પેલાનું પડાવી લઈએ, પેલાને લૂંટી લઈએ. આવી બધી વૃત્તિઓ આ શેઠના અંદર ઉઠવા લાગી. એટલે આ શેઠે તો એના ઘરમાં ચોરીનું અનાજ ભેગું કર્યું, ચોરીનું ધન ભેગું કર્યું,
ચોરીની વસ્તુઓ ભેગી કરી અને પોતાનું જીવન જીવવા લાગ્યો. હવે એક દિવસ એના ઘરે એના ગુરુ પધાર્યા. હા, આ ગુરુ ત્યાગી ગુરુ હતા, એટલે પૈસા રાખતા ન હતા, કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ રાખતા ન હતા, બસ પહેરેલા કપડાં અને કમંડળ એટલું જ એમની પાસે હોય. બહુ સાત્વિક તેમનું જીવન હતું, શુદ્ધ આહાર તે લેતા હતા. હવે આ શેઠના ઘરે એ સદગુરુ આવ્યા. હવે સદગુરુને ભોજન જમાડવાનું હતું, તો જે શેઠના પત્ની હતા એમને સદગુરુ માટે ભોજન બનાવ્યું. દાળ, ભાત, શાક, રોટલી, શીરો બધું ભોજન બનાવ્યું અને સદગુરુને થાળ પીરસ્યો. હવે એ ગુરુએ છે ને એ થાળ જમ્યા. થાળ જમ્યા પછી એ ગુરુના મનમાં એવો સંકલ્પ થયો કે આ શેઠના ઘરે કોથળા ભરી ભરીને પૈસા છે, તો લાઈને એમાંથી એક બંડલ હું લઈ લઉં. એવો સંકલ્પ આ ગુરુના મનમાં થઈ ગયો. એટલે એટલા પરાકાષ્ઠાએ પહોંચેલા ગુરુ ન હતા, સામાન્ય હજુ હમણાં જ ગુરુ બન્યા હતા. તો એમને તો એવો સંકલ્પ થયો કે લાવને એક ડગી હું લઈ લઉં. એટલે આ ગુરુએ તો ગયા અંદર અને કોથળો ખોલ્યો અને પૈસાની એક ડગી લઈ લીધી અને છુપાવી દીધી. છુપાવીને એ તો એની મઢુલીમાં આવી ગયા. હવે મઢુલીમાં આવ્યા પછી એમને તો વિચાર કર્યો કે હું તો ગુરુ છું, ત્યાગી છું, સંસાર ત્યાગ કર્યો છે, પૈસા ત્યાગ કર્યા છે, સુખ સુવિધાઓ ત્યાગ કરી છે, મારે તો બધાનું કલ્યાણ કરવાનું હોય, મારે તો બધાનું સારું કરવાનું હોય, અને હું ચોરી કરીને આવ્યો. આવું કેમ બન્યું કે મારાથી ચોરી થઈ, મેં ચોરી કરી? એટલે આ ગુરુના હૃદયમાં તો એટલો મૂંઝવણ થવા લાગી કે હું શું કરું, આજ મારાથી ચોરી થઈ ગઈ. એટલે એમની તો આંખો ભરાઈ ગઈ. પછી આ ગુરુએ વિચાર કર્યો કે હવે શેઠને તો કહેવાય નહીં કે ચોરી મેં કરી છે. એ તો કે મને ભગવાન માને છે, એ તો મને પરમાત્મા માને છે, એટલે એને તો એવું કહેવાય નહીં. હવે જો શેઠ પૈસા ગણશે અને એક બંડલ ઓછું નીકળશે તો બધો વાંક પેલા નોકરો ઉપર આવશે, નોકરોની નોકરી છૂટી જશે અને એવું થાય એ મને ગમે નહીં. તો આ ગુરુએ કીધું કે લાવને હું જ જઈને આ પૈસાનું બંડલ તેને આપી આવું, કહી દઈશ કે મેં લીધું હતું. એટલે ગુરુ તો ગયા શેઠના ઘરે અને શેઠ બેઠો બેઠો પૈસા ગણતો હતો. ત્યારે જ ગુરુના મનમાં એ વિચાર આવ્યો કે આના ઘરે ભોજન લીધા પછી જ મને ચોરીનો વિચાર આવ્યો, તો નક્કી આના અન્નમાં કંઈક ખોટ છે, આ ધન અનીતિનું છે, ચોરીનું છે, એટલે જ મને આવો વિચાર આવ્યો હશે. એટલે ગુરુએ પહેલાં શેઠને પૂછ્યું કે આ તારા ઘરમાં આટલા બધા પૈસા, આટલા બધા ધનના ભંડાર ભરેલા, આટલા બધા ઘઉં ચોખા દાળ ભરેલા છે, શું આ બધું તું ચોરી કરીને લાવ્યો છે? એટલે શેઠનું તો મોઢું નીચું થઈ ગયું. શેઠે કીધું હા કે આ બધું હું ચોરી કરીને લાવ્યો છું. અરે રે 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 રે. એટલે પછી ગુરુને સમજાયું કે ઓહો, આ ચોરીના ધનથી, આ ચોરીના ઘઉં ચોખા અને બાજરીથી, આ ચોરીની વસ્તુઓથી તે મને જમાડ્યો, એના લીધે જ એ ચોરીનો વિચાર મારામાં આવ્યો. આ તો અશુદ્ધ અન્ન તે મને જમાડ્યું, એટલે આ વિચાર મને આવ્યો અને મેં ચોરી કરી લીધી. એટલે ગુરુએ એ પૈસાનું બંડલ શેઠને પાછું આપ્યું અને શેઠને કીધું કે નીતિથી ધન કમાવો, મનુષ્ય તે જ શ્રી હરિ. પૈસા કમાવો, પણ આ મનુષ્ય છે, મનુષ્યને લૂંટી તો ના લેશો, તમે તો મનુષ્યને જ લૂંટી લો છો. એટલે શેઠને થયું કે હકીકતમાં ગુરુ આપે સાચું કીધું, હું તો બધા મનુષ્યને જ લૂંટીને મારું ઘર ભરું છું. હવે તમે વિચાર કરો કે આ તો ગુરુએ એક દિવસ ભોજન કર્યું અનીતિના ધનનું, ચોરી કરેલા ધનનું ગુરુએ ભોજન કર્યું, તો એને ચોરી કરવાનો વિચાર આવ્યો. ત્યારે તમે તો વિચાર કરો કે તમે આખો દિવસ તમારા ઘરમાં જે અનાજ લાવો છો, જે ભોજન બનાવો છો, એ અનીતિનું છે કે નીતિનું છે, એ અશુદ્ધ છે કે શુદ્ધ છે, એ તો વિચાર કરો. જેવો અન્ન એવો ઓળકાર, જેવું પાણી તેવી
વાણી. એટલે હંમેશા જ્યારે પણ આપણે ભોજન બનાવતા હોઈએ, હા, બધું આપણા હાથમાં ના હોય, તો આપણા હાથમાં જે હોય એટલું કાર્ય તો આપણે કરી જ શકીએ. તો જ્યારે પણ આપણે ભોજન બનાવીએ ત્યારે કોઈ પણ રાગ, દ્વેષ, ઈર્ષા, અભિમાનના વિચાર ન કરવા. ભોજન બનાવતી વખતે તો કોઈની નિંદા કરવી જ નહીં, પણ ભોજન બનાવતા બનાવતા પરમાત્માનું નામ લેવું, ગુરુ મહારાજનું સ્મરણ કરવું, તમને આપેલા મંત્રનો જાપ કરવો, અથવા તો સરળમાં સરળ રસ્તો કે ભોજન બનાવતી વખતે ઓમ પરમાત્મા, દાળ મૂકો ઓમ પરમાત્મા, ભાત મૂકો ઓમ પરમાત્મા, રોટલી બનાવો ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, શાક સમારો ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, પછી દાળ બનાવો ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, મીઠાઈ બનાવો ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા. આવું સ્મરણ કરીને તમે ભોજન બનાવો તો એનાથી તમને વિચારો સારા આવશે, તમારા ઓરાય સારા થશે, તમારા વિચારોય શુદ્ધ થશે, તમારું અંતઃકરણ ચોખ્ખું થશે, તમારું ચિત્તે ચોખ્ખું થશે અને તમે આ માર્ગમાં જલ્દીથી આગળ વધી શકશો. તો જ્યારે પણ પાણી પીવો તો પણ ઓમ પરમાત્મા કરીને પાણી પીવો, ભોજન જમો તો પણ ઓમ પરમાત્મા કહીને ભોજન જમો. ક્યાંક બહાર જમવા ગયા તમે, તો હવે બહાર તો કેવા વિચારો હોય, કેવું ભોજન હોય, કેવા ઓરા હોય, કેવું આભા મંડળ હોય, બધું દૂષિત જ હોય. તમે હોટલમાં જાઓ બધું દૂષિત જ હોય, એમના વિચારોય દૂષિત, ઓરાય દૂષિત, આભા મંડળે દૂષિત, બધું દૂષિત જ હોય, ઉર્જાએ દૂષિત, બધું. તો કોક વાર ક્યાંક બહાર જમવાનું થયું તો એ ભોજન સામું જુઓ, પછી બોલો ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, પછી ભોજન જમો. પાણી પીવો તો ગ્લાસ સામું જુઓ, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા 3 વખત બોલો અને પછી પાણી પીવો. એટલે તમારું જે અન્ન છે એ શુદ્ધ થઈ જશે, જે પાણી છે એ શુદ્ધ થઈ જશે અને પછી તમે અન્ન જમશો તો તમને સારા સાત્વિક વિચારો આવશે. એટલે આપણી રહેણી કહેણી પણ બહુ મહત્ત્વની છે. દિવસ દરમિયાન આપણે જે પણ કાર્ય કરીએ છીએ, જેવા વિચાર કરીએ છીએ, જેવા આપણા ઓરા હોય એના અનુસાર જ આપણું ભવિષ્ય નક્કી થાય છે. તો જેટલું જીવન શુદ્ધ હશે, સાત્વિક હશે, જેટલા તમે ખુશ હશો, જેટલા તમે પ્રસન્ન હશો, એટલી જ તમારી પ્રગતિ થશે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.